કાર્યક્રમ બંને સેશનમાં ઘણા બધા થયા। એક કાર્યક્રમને યાદ કરીએ તો એક થી ચડિયાતા કાર્યક્રમ ખૂબ મહેનત પૂર્વક ખૂબ જ લગનથી સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવ્યા। સર્વપ્રથમ જેઓએ આ કાર્યક્રમ સ્ટેજ ઉપરથી પ્રદર્શિત કરીને અમને જોવાનો મોકો આપ્યો એવા ભાગ લેનાર તમામ બાળકો ને ડાયરેક્ટર કે જેમની પાછળ જેમની ખંતપૂર્વકની મહેનત છે, આવા બાળકોને તૈયાર કરનાર તમામ શિક્ષકોને હું લાખ લાખ અભિનંદન આપું છું। હું અભિનંદન એટલા માટે આપું છું કે ઘણા શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં અમે ગયા છીએ। શૈક્ષણિક સંકુલના એન્યુઅલ ફંક્શન હોય કે અન્ય કોઈ પણ ફંક્શનો હોય, એ કાર્યક્રમો અમે રૂબરૂ નિહાળ્યા છે। એ કાર્યક્રમો અને આ કાર્યક્રમ વચ્ચેનો જે તફાવત છે, આ સંપૂર્ણ કાર્યક્રમની અંદર ક્યાંય વલ્ગારિટી કે કોઈ વાલી કક્ષાએ બેઠા હોય કે આગેવાનો બેઠા હોય એને નીચું ન જોવું પડે એવા દેશભક્તિના ગીત પીરસ્યા અહીંથી સમાજને સંદેશો આપતા, માનવતાની ભાવના અને કર્તવ્ય ભાવના જગાડવાના એક સંદેશો આપતા કૃતિઓ અહીંથી રજી થઈ છે। આ શૈક્ષણિક સંકુલ એ આપણા ભાણવડનું એક નજરાણું છે। મોઢવાડિયા સાહેબે બહુ સાચી વાત કરી કે શિક્ષણ એ પુસ્તકનું શિક્ષણ તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા પીરસતી હોય છે, પણ આ શિક્ષણની સાથે સંસ્કારનું શિક્ષણ, શિસ્તનું શિક્ષણ, દેશભક્તિનું શિક્ષણ અને યોગ અને સાધના સાથેનું શિક્ષણ બહુ ઓછી સંસ્થાઓ પાસે જોવા મળે છે। આ બધી પ્રકારનું શિક્ષણનો સમન્વય એટલે પુરુષાર્થ પરિવાર, પુરુષાર્થ પરિવારના મોભી ભીમસિંહભાઈ, પ્રિન્સિપાલ શ્રી જેઠવા સાહેબ અને એમની સમગ્ર ટીમ ને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। સમાજમાં જોઈએ છીએ કે પ્રાઇવેટ શિક્ષણ એક પ્રોફેશનલ બની ગયા છે। પ્રાઇવેટ શૈક્ષણિક સંકુલ એટલે મોટા ભાગે નફો રળવાનો એક વ્યવસાય બની ગયું છે। એવા સમયમાં સદભાવના વિદ્યા વિહાર નામની એક સેવાભાવી સંસ્થા, કહીએ તો સેવાભાવી સંસ્થા, ભીમસિંહભાઈના એક સેવાકીય વિચારોમાંથી પ્રગટ થયેલી આ સંસ્થા સમગ્ર ભાણવડ વિસ્તારના લગભગ 36 જેટલા આપણા દીકરા દીકરીઓને વિના મૂલ્યે જે ગરીબ, અતિ ગરીબ પરિસ્થિતિમાં જીવનારા કુટુંબના બાળકો ને વિના મૂલ્ય જે શિક્ષણ આપવાનું કામ, એ પરોપકારી કામ કહી શકાય એવું કામ આ સંસ્થા કરે છે। આ સંસ્થાને આ કામ માટે પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે।